જય માતાજી, હું છું ગોહિલ મહેન્દ્રસિંહ અને સોરઠનો શણગાર મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે વાત જેત્રસિંહની આગળ ત્રીજા ભાગમાં જે કરતા હતા, હવે જેત્રસિંહની વાત થોડીક આગળ વધારીએ અને પછીના જે મેવાડના રિયાસતના વારસદાર છે એની વિશે થોડી ઘણી માહિતી લઈશું। તો આપણે આગળ વાતને ચલાવીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે મને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે। હવે જેત્રસિંહનો સમય જે ગાળો હતો એ 1250 થી 1250 ને 52 ગણાય છે, ઘણી જગ્યાએ 52 પણ આવે છે, અને 1273 સુધીનો સમયગાળો હતો। પછી જેત્રસિંહ ગયા પછી જે આવ્યા એ તેજસિંહ। તેજસિંહનો સમયગાળો છે એ 1250 અને 52 થી 1373 સુધીનો છે સમયગાળો। હવે એના સમયગાળામાં જે કાંઈ કાર્ય થયું હોય, જે કાંઈ ચડાઈ થયું હોય એની વિશે આપણે થોડી ઘણી ટૂંકમાં ડિટેલમાં લઈએ। હવે તેજસિંહ હતા એ તેજસિંહનો જો સમયગાળામાં કોઈ એમ પૂછે તો કે પ્રથમ ચિત્રી ગ્રંથ એટલે ચિત્રશૈલી ક્યારે શરૂઆત થઈ, તો ચિત્રશૈલીની પ્રથમ શરૂઆત શ્રાવક, એનું એક પુસ્તક છે શ્રાવક પ્રતિક્રમણ સૂત્રચૂર્ણ એમનું એવું નામનું પુસ્તક છે। એ પ્રથમ ચિત્રશૈલી રથ ત્યાંથી તૈયાર થયેલો। અને એના તેજસિંહના પત્ની હતા જૈતલ દેવી। હવે એને એક ન્યાગઢ ચિત્તોડગઢની અંદર પાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર બનાવેલું છે ન્યાગઢ, એના પત્નીએ। હવે આ તેજસિંહના સમયગાળામાં જે કાંઈ ઘટના બની, હવે એની પછી તેજસિંહ અને એના જે વારસદાર આવ્યા પછીના એ આવ્યા સમરસિંહ, જે રાવલ રતનસિંહ હતા એના પિતાશ્રી, એટલે સમરસિંહ આવ્યા એનો સમયગાળો છે 1273 થી 1301 સુધીનો। હવે એમાં એક બીજો અપવાદરૂપ છે કે ગોપીનાથ શર્મા છે ત્યાંના રાજસ્થાનના ઇતિહાસકાર, એને એમ કીધું કે 1302 સુધી 1 વર્ષનો ફરક છે। હવે કુંભલગઢ પ્રશસ્તિ છે એ આ સમરસિંહના બારામાં શું કહેવા માંગે છે કે કુંભલગઢ પ્રશસ્તિ છે એનું એક જે એમાં એનું લખાણ છે, એ લખાણમાં એવું છે કે શત્રુઓની શક્તિના અપહરણ કરતા, એટલે શત્રુઓના શક્તિને અપહરણ કરી લે, એટલે એ શક્તિને છીનવી લે, આવો સુરવીર માણસ હતો। આવી સુરવીરતા એની હતી, આવી એની કાંક આગવી શૈલી હતી, આગવી સુરવીરતા હતી। પછી એક ચીરવા શિલાલેખ છે, ચીરવા શિલાલેખ એની બારામાં જે સમરસિંહના બારામાં જે માહિતી મળે છે એમાં એવું મળે છે કે શત્રુઓની શક્તિની સંહાર કરવામાં સિંહની સમાન, આવી રીતે સમરસિંહનું ચીરવા લેખમાંથી જાણવા મળે છે। અને આબુ શિલાલેખ છે, આબુ શિલાલેખમાંથી એવું મળે કે તુર્કીઓથી ગુજરાતના રક્ષા કરવાવાળા વ્યક્તિ, તુર્કી જે આવતા હતા તુર્કીઓથી ગુજરાતની રક્ષા કરવાવાળા, હવે આવું જાણવા મળે। પણ એક ગુજરાતના જે લેખક છે જૈન પ્રભસુરી, હવે જૈન પ્રભસુરી છે એ ગુજરાતના હતા, એને થોડુંક લખાણ બેસતું નથી, પણ એને લખાણની હું તમને વાત કરી દઉં, કદાચ એ પણ સત્ય હોઈ શકે। હવે એ જૈન પ્રભસુરીએ એમ લખ્યું કે અલાઉદ્દીન ખિલજી છે એ 1299 સાલની અંદર દિલ્હીથી ઝાલોર થઈને ગુજરાતમાં લૂંટ કરવા માટે આવતો અલાઉદ્દીન ખિલજી। એ વિધર્મીઓનું કામ જ એ હતું કે કોઈ પણ સારું જગ્યા હોય કે સારું જેનો સુવર્ણકાળ હોય, જ્યાં બહુ સંપત્તિ હોય, મંદિરો હોય, મંદિરોમાં ધન હોય, તો એ લૂંટવાનો એ લોકો પ્રયાસ કરતા, આ પોતાનો એનો બિઝનેસ હતો। હવે જૈન પ્રભસુરી છે એ લખે છે કે ઝાલોરથી એની સેના આવતી, એટલે ઝાલોરના રાજાઓએ, જે એના મહારાજા હોય, એને ના પાડી કે ભાઈ અમે અહીંથી નહીં હાલવા દઈએ, એટલે તો એ હાલ્યા ક્યાંથી? મેવાડમાંથી। તો મેવાડમાંથી હાલ્યા અને મેવાડના જે સમરસિંહ છે એને એની પાસેથી ટેક્સ લીધો। ટેક્સ તો શું કામ લેતા પેલા કે જે એક સેના છે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો એ ત્યાં કાંઈ ભાંગતોડ કરે, એની સેના છે એ ગામડામાં કાંઈક આવતું હોય તો ઉજળ કરતી જાય, કાંઈક નુકસાન કરતી જાય, મોલને, માણસોને, પશુઓને, એવી રીતે બધું નુકસાન કરતી જતી, એટલે એ નુકસાનના બદલામાં એની પાસેથી ભરપાઈ કરવા માટે કર લેવામાં આવતો।
જે વસૂલ કરવામાં આવતું. હવે જૈન પ્રભ સુરી છે એ એમ કહે છે કે સમરસિંગે ન્યાનો પૈસા લઈ અને સમરસિંગે આ ગુજરાત ઉપર એને અલાઉદ્દીન ખિલજીને લૂંટ કરવા માટે આવવા દીધો. હવે આબુનો શિલાલેખ શું છે? આબુનો શિલાલેખ પાછો આમાં એમ કહે છે કે તુર્કીઓથી ગુજરાતનું રક્ષણ કરનાર માણસ સમરસિંહ. એટલે આ બે વાત થોડી અલગ પડે છે. એટલે એ બે વાત શું સત્ય છે એ કાંઈ નહીં, પણ મેં જે વાત હતી લેખની એ મેં તમારી જૈન પ્રભ સુરીની જે આપણા ગુજરાતના છે તીર્થકલ્પ નામનું પુસ્તક લખ્યું. તીર્થકલ્પની અંદર એને લખેલું છે. હવે એને આવી રીતે રજૂઆત કરી. હવે બે વાત કદાચ સત્ય પણ હોઈ શકે. આ તો ઇતિહાસ છે, આમાં ઘણી બધી વર્ષો સમય જાતા ઘણી બધી ભૂલ ભરેલી વાતો પણ ભરેલી હોય. પણ પછી જે રતનસિંહ છે એના પછીના જે શાસક છે એ આવે છે રાવલ રતનસિંહ, જે આપણે હમણાં ઘણા સમય પહેલા એક પદ્માવત ફિલ્મ પણ ગુજરાતની અંદર આવ્યું હતું અને એને માટે બહુ મોટો વિવાદ પણ થયો હતો અને આખા ભારતમાં પણ એનો વિવાદ થયો હતો. હકીકતમાં જે પદ્માવત જે ફિલ્મ ઉતર્યું એ મોહમ્મદ મલિક જાયસી નામના એક પદ્માવત નામનું પુસ્તક લખ્યું. એમાં આ બધી વાતો લખેલી છે કે અલાઉદ્દીન ખિલજી છે એ આ જે પદ્મિની છે રાણી પદ્મિની માટે થઈ અને આવ્યો હતો. અને હવે ઘણાનું એવું કહેવું છે કે એ માટે નહોતો આવ્યો. હવે એની વિશે આપણે આ મોહમ્મદ મલિક જાયસીએ છે જે એની કલ્પનાથી આ બધું લખ્યું છે કે પછી કાંઈ આમાં સત્ય ઘટના છે કે જે આ અલાઉદ્દીન ખિલજી હતો એને કાંઈક બધું પોતાના કબજા કરવામાં, પોતાનો વિસ્તાર વધારવામાં એમાં કાંઈ રસ હતો. હકીકતમાં જે પદ્માવતી રાણી સાથે શું બન્યું, અલાઉદ્દીન ખિલજીએ કેમ ચડાઈ કરી, શું લેવા કરી, એ બધી જાણકારી આપણે આગલા ભાગમાં લઈશું. ત્યાં સુધી વિરામ લઈએ. અને તમને વિડીયો આવા ઇતિહાસના સરસ મજાના ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી સૌ ઓડિયન્સને જય માતાજી.